પછેડી હોય ને એટલી હોટ તણાય, બાકી લોન લઈને કાંઈ ઘી ના પીવાય. સારું સારું ઓપનિંગ કરવું, સારી લક્ઝરીસ ગાડીઓ લેવી, સારું ઇન્ટિરિયર અને એક્સટિરિયરની અંદર ખર્ચાઓ કરવો અને મોજશોખ કરીને જાહો જલાલી ભોગવવી, એ બિઝનેસમેન માટે રોંગ છે. કેમ કે જો આ ફાલતુ ખર્ચમાં તમે પડી જશો ને સાહેબ, તો તમારા સાચા ખર્ચાઓ રહી જશે. અને અંતે જોવા જશું તો આપણો કસ્ટમર અથવા તો આપણો ક્લાયન્ટ જો સંતુષ્ટ અને સુખી હશે આપણી પ્રોડક્ટથી અથવા તો આપણી સર્વિસથી, તો આપણને નવા કસ્ટમર મોકલવામાં આપને મદદ કરશે. એટલા માટે તમે જે પણ કંઈ કાર્ય કરો છો એ આપણા બિઝનેસ માટે આપણા ગ્રાહકને સંતુષ્ટ મળે અથવા તો એ પાછું રિપીટેડ આપણા બિઝનેસમાં આવે તેવું કાર્ય કરશો તો બેનિફિટ મળવાના ચાન્સીસ વધુ છે. બાકી આ જાહો જલાલી લાંબી બિઝનેસમાં નથી ચાલતી. અને આખી દુનિયાને ખબર છે કે તમે આ જે રૂપિયા વાપરો છો એ કોના વાપરો છો. એટલા માટે તમારા બિઝનેસની અંદર જેટલું કસ્ટમર માટે વર્ક કરશો અને કસ્ટમરને જેટલો ફાયદો અપાવશો એટલો બિઝનેસ તમારો ઇઝીલી ગ્રો થશે, કે નહીં કે ખાલી દેખાડો કરીને. તો આ રીલ્સ તમારા એ મિત્રોને શેર કરો કે જે ખાલી દેખાડો કરીને ખોટા ખર્ચા કે લેણાની અંદર ના આવી જાય અને રાઇટ ચોઇસ કરીને પોતાના બિઝનેસને સ્કેલ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરીને અથવા બિઝનેસનું એક્સપાન્શન કરી શકે.